તો મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી। મુંબઈમાં દરિયાકાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે। હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે। દરિયાકાંઠે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને પણ દરિયાથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે। જોઈ શકાય છે હાઈ ટાઈડ જે રીતે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી એટલે કે મોટા મોટા મોજા ઉછળી શકે છે દરિયાની અંદર, જેથી લોકોને દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે। આ સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરી અને કોઈ ઘટના ન બને। તો દરિયાથી દૂર રહેવાની લોકોને ચેતવણી આપવામાં આવી છે। हाई टाइड चेतावनी मुंबई में। मुंबई में बीती रात से तेज बरसात जारी है। बरसात के साथ साथ तेज हवाओं का भी असर मुंबई में देखने मिल रहा है। निचले इलाकों में पानी जो है वो भर चुका है और ऐसे में जो लो लाइन एरियाज़ के अलावा बीच के एरियाज़ हैं, कोस्टल के एरिया हैं, वहाँ पर ख़ास तौर पर मुंबई पुलिस की टीम और लाइफ गार्ड की टीम को तैनात रखा गया है ताकि जो भी लोग समुद्र किनारे आए उनको फ़िलहाल वहाँ से हटने की सूचना दी जाए, क्योंकि आज 11:24 पर 15 फीट के हाई टाइड की जो सूचना है वो मौसम विभाग की तरफ से दी गई है।